હેલો, કેમ છો બધા? મજામાં? મારા એક લોંગ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે તો અમે હમણાં બે મમ્મી દીકરો આજ એકલા હતા એટલે પોણા 9 ઉઠીને નાયું બે મમ્મી દીકરાએ. તો 9:15 થઈ ગયા. હું તૈયાર થઈ ગઈ હું ભવ્યને તૈયાર કરું છું. પછી અમે બે મમ્મી દીકરો જાસી આંગણવાડી. ત્યાંથી તો બપોર આવશે. તો ચાલો બધા કન્ટિન્યુ રહીજો. ભવ્ય હાય કહી દે બધાને. કેમ છો? તો અમે બે મમ્મી દીકરો રેડી થઈ ગયા છીએ ને નીકળી ગયા છીએ. મારો ભવ્ય બૂટ પહેરી લીધા. ભવ્ય બતાવ, દરવાજો નથી ભટકાડવો. હાલો, આ તો હું બંધ કરીને વહી જઈશ. હા ભલે ખુલ્લો રહ્યો. બેગ ટીંગાય. હા તો ચાલો બધા કન્ટિન્યુ રહીજો. છો બેગ ટીંગાડે એમ ન હોય કમ. હવે હાથ નાખ એમાં. એમ ગાંડું એમ ન હોય ભવ્ય. આ થ્રીઓ ની આમાં નાખવાનું. નાખવાનું. ચાલો બધા જો આરીસામાં જોઈ છે હું કેવું બરોબર લાગુ હું. તો ચાલો હાલ ભાભી હાલ. હાલો કરો. ચાલો બધા કન્ટિન્યુ રહીજો. સ્કૂલેથી આવી ગઈ એટલે રસ્તામાંથી એમ આટલી ખરીદી કરી લીધી. ચાલો ઘરે જઈને મળીએ. મિત્રો અમે ઘરે પહોંચી ગયા હી તડકાના. આમ તો જો ગરમી તડકો બહાર બહુ હે, ન નીકળતા હો બહાર. અને મારા ભવ્ય જો મારા જેઠની છોકરી બાજુમાં આવી હે ને તો છોકરા આગળ ગાડી રોઈને લઈ લીધી. તો આવો હે મારે. હાલો પેલા તો ઠંડી ઠંડી છાશ પીલી દુકાનેથી લીધી હે. ભવ્યને મેં અત્યારે હમણાં પૂછ્યું ને કે ભવ્ય તને સ્કૂલે શું શીખવાડ્યું? તો ભવ્ય સ્કૂલે શું શીખવાડ્યું તને? ને આ મમ્મી પપ્પા. અને બીજું શું શીખવાડ્યું? 3 4. અને પછી ચોકલેટ આપી હતી. પછી જોયા મારા ભવ્યને નાટક અને એની યાદ શક્તિ. તાર પપ્પાનું નામ શું હે? મયુરભાઈ. સારું ચાલો મેં મેગી મૂકી દીધી. બફાઈ જાય પછી બે મમ્મી દીકરો ખાઈ લે. પછી આજ તો મયુર નથી એટલે આરામ જ છે. સારું ચાલો. જો અમે મસ્ત મજાની મેગી બનાવી લીધી. અને આ ભવ્યની છાશ છે અને આ મારી છાશ છે. ભવ્ય મસાલાવાળી નથી ભાવતી એટલે ભવ્યની સાદી. અને ભવ્યના કપડા ચેન્જ થઈ ગયા. ચાલો અમે બે મેગી ખાઈ લે. એલા હા જો સાદી મેગી બનાવી કે ટમેટા વાળી ડુંગળી વાળી એવી નથી મારો ભવ્ય ખાતો. એટલે અમે એના પપ્પા ન હોય ને એટલે ભાત કરી મેગી બનાવી. તો આમ છે અમારું. દીકરાએ ખાઈ લીધું હે ને હવે અમે શું કરશી ભવ્ય? કોણ જશી? સુઈ જવાનું. શું કરવાનું? ઉઠી ગયા અને 3:30 થઈ ગયા. બહારનું વાતાવરણ આવ ખરાબ હે. નથી તડકો કે નથી છાંયો, નથી આવતો વરસાદ. તો અમારા ભવ્યાને ભૂખ લાગી એટલે એની ડીશને તૈયાર કરી દીધી. અને શક્કરપારા ખાવા હતા તો શક્કરપારા ને કચોરી દીધી. તો શું ખાસ? શું કહેવાય એને?
શક્કરપારા, કચોરી. તો મારે આવી ગયું છે કેટલા ટાઈમથી આ પેન્ટ રિપેરિંગ કરવાનું કામ. તો મને આ લાવતો તો ને એના હિસાબથી કેટલો ટાઈમ થાય પહેલું. તો અત્યારે એનું મુહૂર્ત આવી જ ગયું હોય. ચાલો આપણે કરી નાખીએ. 2 પેન્ટ છે, 2 પેન્ટમાં કાપી નાખ્યા. જેવું આવડે એવું સીવી નાખવાનું છે. અને મારો ભવ્ય નાટક કરવાનું ચાલુ કરી દીધું છે. નાસ્તો લઈને અહીંયા આવતો એ પંખો બંધ કરતો આપ. ચા આ પંખો ચાલુ કરી દો. જામાં દીકરો કાપી નાખ્યા આટલા આટલા. જો હરખું થાય તો ભલે, ન થાય તો ભલે. શીખવાનું હે. હવે તું શું કરે છે? તો કે બધા નહીં ભવ્ય એ ખાસ. પછી તું આખો દિવસ શું કર? એ ના લાય મમ્મીને જ અડવાનું, ભૈયાને નહીં અડવાનું. ભવ્ય જો જો આ ઉપરથી સિલાઈ મારીને ધારની સિલાઈ કહેવાય. એટલે ધારની સિલાઈ મારી દે ને એટલે પછી ઓલું પેલા જેવું ફિટિંગ હોય ને એવું ફિટિંગ આવે. કા ભાભી તને ખબર પડે? હે શું ખબર પડે? લાગી જાય એમ ન કરે. અમારે બહુ ગરમી થાય. તમારે કેવી ગરમી થાય જરા કોમેન્ટ કરજો. કા ભાભી? હા ભવ્યને તો એસી વગર નીંદર ન આવે. કા ભાભી? શું બોલ? અમારા રૂમમાં એક બાલ્કની છે અને એક અહીંયા હોલમાં બાલ્કની છે, તોય ગરમી થાય. વિચાર કરો, પવન જ નથી ને તો ગરમી જ થાય ને. વરસાદ આવે તો મજા આવે, થોડી ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ જાય. તો વરસાદ તો કાંઈ આવતો નથી. એક મારો ભવ્ય રે હરિયાણા કર્યા વગર હાલે જ નહીં. કા ભવ્ય? દાદાનું પેન્ટ કર્યું ભાઈ. હા ચો દાદાને કે આવડું એવું કરી દીધું. કા ભવ્ય? હે દાદા આવે ત્યારે ભાઈ ઘા કરશે. દાદા આવે ત્યારે દઈ છે હો ને. મને કાકા વાળાને પેન્ટ છે, મને કેટલો ટાઈમ થઈ દીધા હતા ને આ કરી દેજો. મેં કીધું આ દઈશ, હું કરી દઈશ. તો મને ખબર એમાં શરીરમાં એટલો હાલે છે ને કે વાત જ ન પૂછો. કા ભવ્ય? બપોર હોઈ જાવ ને તો 5 વાગે ઉઠું, એટલી નીંદર આવે. આજ તો મારા ભવ્ય ઉઠી ગયો એટલે ઉઠવું પડે. અત્યારે એમ પપ્પા હોય ને તો હું ઉતી રહું અને પપ્પા એને સંભાળી લે. આજે પપ્પા નથી બધું મારે જ કરવું પડે. અને પપ્પા આવશે સવારે કે રાતે. કા ભવ્ય? એમ કહેતા હતા કે રાતે આવીશ. જોઈ નહીતર હાંજે આમ બે મમ્મી દીકરો જમવાનું શું બનાવશે ખબર? તીખા ભાત. તીખા ભાત બનાવીને ખાઈ લઈ. જો એ આવવાની છે તો શાક રોટલી બનશે, નહીં તો તીખા ભાતમાં લાવવાનું. બે મમ્મી દીકરો શાક રોટલી બનાવીને શું કર્યું? કા ભવ્ય? આ ભવ્ય તો રોટલી એક ખાય અને હું 2 ખાવ. તો 3 રોટલી હાટું લોટ તો બાંધો. અને એ લોટ પાછો મને સવાર ગમે નહીં, એટલે એવું તો હું કોઈ દી કરતી જ નથી. હવે મયુર બહાર જાય એટલે મારે આમ જ છે. બે મમ્મી દીકરો આ સર ખાઈ લે. હાલે તારી કાતર કકલ. બે મમ્મી દીકરો આસળ કોસળ ખાઈ લે, એમાં આખો દિવસ કાઢી દે તો રાતે આવી જાય. સવારે મોડા ગયા હોય તો નાસ્તો બનાવીને તો રોટલી બનાવી લે, તો બપોર પછી કંઈક બનાવી લે. બે મમ્મી જેટલું શાક
મમ્મી દીકરા જેટલું. હવે તમે બીજું કંઈ સમજતા નહીં. મમ્મી દીકરા જેટલું શાક બનાવી લે એટલે આવેલું. અને અમારા ઘરમાં એવું છે અહીંયા મયુરનું ખાતું કે વધારે લોટ બાંધેલો નહીં રાખવો. મારી આદત એવી છે કે ભેગું લોટ બાંધતું મને ન ગમે. તાજું ખાવાનું, તાજું રાંધવાનું, તાજું નહીં બનાવવાનું. અમે 2 જણા અહીં 3 મતલબ ભવ્ય છે એટલે 3 થયા. તમે બપોરે બનાવ્યું હોય રાતે નથી ખાતા પૈકી દે. એમાં એ ન ખાય પછી હું કેટલું ખાઈ હું કેટલું ખાવ એટલે જોતા પૂરતું બનાવવાનું. એટલે હા બનાવો. કાનો હાલે ને દીકરા તાર પાર શક્કર પારા લઈ લે. ગરમી બહુ ગરમી થાય. જરૂર મારી નથી માની હા પછી પછી એલા હા મારા ભવ્યને તો આવડી કા ભવ્ય કાનું એડું નથી ને મારો દીકરો કાં એમાં હોય લાગી જાય અડધો નહીં. ખોટા એક ખોટા છોકરા. મસ્ત મજાનો થઈ ગયો. જો હું તમને બધાને બતાવું કે ભવ્ય શક્કરપારા ખાઈ ને મારો દીકરો પેલો
એકમાં સરસ સિલાઈ જો જો લાગે ને મસ્ત. અને એક થોડુંક ડાવડું થઈ ગયું. આ ડાવડું તો નથી થઈ ગયું, મને એવું લાગે. ના આ ડાવડું નથી બરોબર. ચલો થઈ ગયું ને, એને તો મને આવડે છે. હવે બીજું પેન્ટ દેખ માં દીકરો લાવ ને. તો ચાલો બધા કન્ટિન્યુ રહી છે, હું આ કામ પતાવી દઉં. તો હવે અમે બધું કામ પતાવી દીધું, પેન્ટ રિપેરિંગ કરી દીધા, અને પાછું હતું અહીંયા ગોઠવી દીધું હે. અને આ બધું ઝાપટ ઝુપટ કરીને હરખું કરી દીધું, કચરો વારી લીધો. અને મારા ભવ્ય બાલ્કનીમાં ટીંગાવાનું ચાલુ કરી દીધું. અને મારે આ કામ છે કપડાં ધોવાનું. તો ચાલો કપડાં ધોઈ લે અને ભવ્ય નીચે થોડીક વાર રમી લે. તો અમે નીચે ઉતરી ગયા કપડાં બપડા ધોઈને, અને મારા ભવ્યને થોડીક વાર નીચે રમવા કાયમ કાઢું જ છું, એટલે આજે પણ નીચે ઉતારી દીધો. એ અંદર વયો ગયો ભવ્ય અને એનું વોકર અને મારી રિક્ષા. જો ને બૂમા બૂમ અંદરથી આઈસ્ક્રીમ લઈ આવીને અહીંયા મૂકી દીધી. આવો એ મારો ભવ્ય છો. છટો ન જાતો દીકરા, ત્યાંથી પાછો વારી જાય છે. અમારા મોટી શેરી હે ને સાધન ઓછા આવે એટલે મારો ભવ્ય રમતો હોય બહાર. હે ને મગજ કેમ મકાલે હોય. તો મેં અત્યારે હે ને ભવ્યને ખાવી ચિપ્સ, તો હું ચિપ્સ બનાવવા માંડી અને થોડાક ભાત વઘારી નાખીશ. તો ચાલો જો બટેકા બતાવી દો ભાઈ, જો છે ને. ચાલો અમે ચિપ્સ બનાવી નાખીને થોડાક ભાત વઘારી. ભવ્ય જમવા બેસી ગયા, મસ્ત મજાના રસાવાળા ભાત કર્યા અને ચિપ્સ બનાવી ને છાસ. મારા ભવ્યને ભૂખ લાગી એટલે ખાવા જ માંડ્યો હે. કા ભવ્ય ભૂખ લાગી ને? ચિપ્સ કેવી બની? મસ્ત બની લાગ્યો. મારો આ વ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરજો. અને બાય. ભવ્ય બાય કહી દે. બાય.